શિનોર તાલુકામાં ફોર્મ નંબર 7 ને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે। શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમૂલ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી અને ફોર્મ નંબર 7ના નામે ફ્રોડ બંધ કરો જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસનો આક્ષેપ છે કે સુનિલભાઈ ચંદુભાઈ પટેલના નામે આશરે 40 ફોર્મ નંબર 7 સબમિટ કરવામાં આવ્યા છે, જ્યારે સુનિલભાઈને આ બાબતની કોઈ જાણ જ નથી। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ગામના 40 મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનું ષડયંત્ર રચાયું છે। કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કે એક સાથે 40 ફોર્મ કેવી રીતે સબમિટ થયા અને જવાબદાર અધિકારીઓએ આ ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા। કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે કે ખોટી રીતે ફોર્મ નંબર 7 સબમિટ કરનાર સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે। આ કાર્યક્રમમાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, કરજણ 147 વિધાનસભાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શિનોરમાં ફોર્મ નંબર 7 ને લઈને રાજકીય ઘમાસણ તેજ બન્યું છે। ફોર્મ નંબર 7 જે સબમિટ કરવામાં આવ્યું છે અને જે નામ છે સુનિલભાઈ ચંદુભાઈ પટેલ, એ જાતે એમને પણ નથી ખબર ને અહીંયા આગળ એમનું નામ એમના દ્વારા 40 ફોર્મ સબમિટ કરવામાં આવ્યા। એને લઈને આજે માંગણી કરવા હતા ત્યારે અહીંયા પછી અમને પણ એવું જાણવા મળ્યું કે સીસીટીવી પણ નથી અહીંયા, એટલે આ કંઈક ને કંઈક રંધાઈ રહ્યું હોય એવું સ્પષ્ટ આપણને દેખાય છે। અને 40 ફોર્મ એક જ હાથે સબમિટ કેવી રીતના થયા અને કેવી રીતે અધિકારીએ લીધા, આ મૂળ મહત્વની વાત છે। અને જાતે ગામના જ 40 જણના આવી રીતે મત કરી નાખવાનું એટલે કંઈક ને કંઈક ષડયંત્ર રચાઈ રહ્યું છે, એ સ્પષ્ટ આપણને દેખાઈ આવે છે। શું તમારી આગળ માંગણી અમારી એક જ છે કે જેના દ્વારા જે અધિકારી દ્વારા અને જેના દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે એના પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે અને એને જેલના સળિયા ભેગો કરવામાં આવે। આ મેં સિનોર એટલા માટે આવ્યો છે કે ભાઈ 7 નંબરનું ફોર્મ મારા નામનું રિજેક્ટ કરવા માટે ફોર્મ ભરેલ સુનિલભાઈ ચંદુભાઈ પટેલ એમણે ફોર્મ ભરેલું છે। તે સુનિલભાઈને પૂછવામાં આવ્યું, સુનિલભાઈ થકી અમે મીડિયા થકી અમને જાણવાનું મળ્યું કે ભાઈ તમારું નામ અશોકભાઈ ફોગટભાઈનું નામ કમી થઈ ગયેલું છે। તો અમે સુનિલભાઈને પૂછ્યું, સુનિલભાઈએ અમને એવું કીધું કે આ વસ્તુ મેં કરેલી નથી, આ વસ્તુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ સિનોર તાલુકામાં કે મામલતદાર કચેરીમાં થઈ હોય એ તપાસ કરવી। એટલે અમે સિનોર તાલુકા મામલતદારમાં આવેલા છે। સિનોર મામલતદાર સાહેબ કોઈ રીતે જવાબ આપવા તૈયાર નહીં કે આ 7 નંબરનું ફોર્મ કોણ ભરી છે અને કોણે કર્યું છે। એ કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ભરે, વ્યક્તિ બહાર આવવો જોઈએ અને અમને એનો જવાબ પૂરો મળે તો અમને સંતોષ થાય।